ગેડ પંથકમાં ફરી આબ ફાટતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ અને મેંદરડામાં ધોધમાર વરસાદે તબાહી મચાવી। તોફાની વરસાદથી અનેક લોકો ફસાતા રેસ્ક્યુ કરાયા। આ દ્રશ્યો કેશોદના મધરવાડા ગામના છે। અહીં વરસાદે વારો પાડી દેતા એનડીઆરએફની ટીમ બોલાવી પડી। અનેક નીચાણવાળા વિસ્તારમાં લોકો ફસાયા। જવાનોએ દેવદૂત બનીને લોકોના જીવ બચાવ્યા। બાળકોથી માંડી મહિલાઓને કંઈક આ રીતે રેસ્ક્યુ કરી ટ્રેક્ટર મારફતે સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા। આ લોકો જૂનાગઢના માણાવદરના ગાયત્રી મંદિર નજીક ફસાઈ ગયા હતા। આ અંગેની જાણ થતાં ગ્રામજનોએ ટ્રેક્ટર મારફતે 10 લોકોને બચાવી લીધા। જૂનાગઢમાં સવારથી મુશળધાર વરસાદથી જળતાંડવની સ્થિતિ છે। પરિણામે નરસિંહ સરોવર ઓવરફ્લો થયું અને સ્થાનિક વોકળામાં ધસમસતું પૂર આવ્યું। વોકળાના કાંઠેથી પસાર થતો પાડો પૂરના પાણીમાં ફસાઈ ગયો। પાડો પાણીમાં તણાવા લાગતા ફાયર વિભાગની ટીમ દોડી આવી અને શરૂ થયું ઓપરેશન પાડા। થોડા સમયમાં જ ફાયર વિભાગની ટીમે દોરડું બાંધીને પાડાને પૂરના પાણીમાંથી બહાર તો કાઢી લીધો, પરંતુ બહાર નીકળતાની સાથે જ પાડો વિફર્યો અને ભડકીને ભાગવા લાગ્યો। જોકે ફાયર વિભાગે દોરડું બાંધેલું હોવાથી પાડાને તરત જ અંકુશમાં લેવામાં આવ્યો। માણાવદરના સમે ગામમાં સાંભેલાધાર વરસાદ બાદ આવી સ્થિતિ થતાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। રોડ પર 3 થી 4 ફૂટ પાણી વહેતા થયા। ગિરનાર અને દાંતાર પર ભારે વરસાદ પડતા નરસિંહ સરોવર થયું ઓવરફ્લો। નરસિંહ સરોવરનું પાણી રસ્તા પર ફરી વળ્યું। સરદાર બાગ ઝાંસીના સર્કલથી પોલીસ દ્વારા રસ્તો કરવામાં આવ્યો બંધ। અલકાપુરી સુરસંગમ સોસાયટી પાસે રસ્તા ઉપર ભરાયા વરસાદી પાણી। આ બાજુ પોરબંદરમાં અનરાધાર વરસાદ થઈ ગયો। 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। કુતિયાણામાં પણ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જેથી અનેક જગ્યાએ સોસાયટીઓમાં અને રસ્તાઓમાં પાણીનો જમાવડો થયો। તો કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી જતા રસોડામાં રાંધણ ગેસના બાટલામાંથી માંડીને ઘરવખરી તરતી જોવા મળી। એક રૂમમાં પાણીએ કબજો જમાવી લીધો। ઘરના સોફાથી માંડીને ખુરશી, બેડ, ડાઇનિંગ ટેબલ બધું જ ડૂબી ગયું। સ્થિતિ એટલી ખરાબ થઈ કે પાણી વચ્ચે ઊભા રહીને રસોઈ બનાવવી પડી। રાજીવનગર, મીરાનગર, પારસનગર, જનકપુરી અને રોકડિયા હનુમાન પાછળનો વિસ્તાર તો પાણીમાં જ ડૂબી ગયો। ધોધમાર વરસાદને કારણે મયાણી ગામે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા। પોરબંદર જિલ્લાના મયાણી તેમજ આસપાસના ગામે ધોધમાર વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। ખેતરોમાં મગફળી, કપાસ સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો। ખેતરોમાં એટલા પાણી ભરાયા કે કૂવામાંથી પાણી કાઢવાના એન્જિન, મશીન પણ મૂકવા પડ્યા હતા। તો મયાણી જેવા દ્રશ્યો સામે આવ્યા ફટાણા ગામથી। અહીં પણ ધોધમાર વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। આ બાજુ ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદે સપાટો બોલાવ્યો। ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે પણ ગાજવીજ સાથે મેઘો ત્રાટક્યો। મેઘરાજાની તોફાની બેટિંગના કારણે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ। નદીઓ ગાંડી તૂર બની, ત્યારે ગીર સોમનાથ તાલાલા પ્રાચી સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા। સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા હાઈવે પર પાણી ફરી વળ્યા। રસ્તાને બંને બાજુ વાહનો ફસાયા, જેથી કલાકો સુધી ટ્રાફિક જામ થયો। શ્રાવણમાં શ્રીકાર વરસાદથી ગીર સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો। હિરણ નદીમાં પૂરને કારણે ઘાટ પર ગોઠણસમાં પાણી ભરાયા। હિરણ 2 ડેમના 7 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવતા ત્રિવેણી ઘાટ ડૂબી ગયો, જેથી અહીં દર્શન કરવા આવેલા ભક્તો ફસાયા હતા। તેમને હાથ પકડી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા। આ તરફ વરસાદે તાલાલા ઉના રોડને પણ બાનમાં લીધો। આકાશમાંથી જળ વિસ્ફોટ થતા રોડ પર નદી વહેતી થઈ। તાલાલાના અંકોલવાડી ગામ નજીક પણ પાણી ફરી વળ્યા હતા। સતત વરસાદને કારણે તાલાલા ઉના પ્રાચી હાઈવે પ્રભાવિત થયો। અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને અસર થઈ હતી। ખેતરો પણ પાણી થઈ ગયા। આ તરફ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પણ પાણી ભરાયા। સોમનાથ મંદિર નજીક રોડ પર આવેલ રેજન્ટા હોટલ પાસે પાણી ભરાયા। આસપાસના ભાલપરા અને નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા, જેથી વાહન ચાલકોની રફતાર થંભી હતી। હવે તાલાલાના અંબળાશ ગામના દ્રશ્યો પણ જોઈ લો। અહીં વરસાદ એવી ધબધબાટી બોલાવી કે ગણતરીની કલાકોમાં જ ગામ બેટમાં ફેરવાયું। વરસાદી પાણીએ ગામને એવું બાનમાં લીધું કે લોકો પોતાના જ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા। મુશળધાર વરસાદના પગલે ગામની નદી પણ ગાંડીતુર બનીને વહેતી થઈ। તો પ્રાચી તીર્થમાં પણ વરસાદ એવા ભૂક્કા બોલાવ્યા કે સરસ્વતી નદીએ તેનું તોફાની સ્વરૂપ ધારણ કર્યું। નદીમાં ઘોડાપુર આવતા આસપાસના મંદિરો પણ પાણીમાં ગરકાવ થયા। નદી 2 કાંઠે વહેતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા। વરસાદના પગલે વેરાવલના ઇનાજથી ઉમરાળા ગામને જોડતો રસ્તો બંધ થયો। રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા, જેથી વાહન ચાલકોને કલાકો સુધી રોકાવું પડ્યું। મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લાને ધમરોળી નાખ્યો। તાલાલાના ધણેજ ગામ નજીકથી પસાર થતી આંબાકુઈ નદીમાં ઘોડાપુર આવ્યું, જેના કારણે તાલાલા ગઢુને જોડતો રસ્તો બંધ થઈ ગયો। અનેક ગામોની અવરજવર ઠપ થઈ ગઈ। વરસાદના કારણે સાસણ સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા બંધ થયો। ઉમરેઠી ગામ નજીકથી પસાર થતા સ્ટેટ હાઈવે ઉપર ગોઠણસમાં પાણી ભરાયા। પ્રાચી તાલાલા